ફ્રેન્ડ્સ, ક્રોચેટ વિથ મહેશ્વરીમાં તમારું સ્વાગત છે। આજે આ રૂમાલની નીચેની ગૂંથણી, નીચેનો રૂમાલ રહ્યો ને, આ નીચેનો રૂમાલ, આ આવી ગૂંથણી જો બતાવું કેવી રીતે બનાવું છું ને, અને કેવી રીતે બને એ હું આજે તમને શીખડાવું। આમાં લગભગ સફેદ દોરો જ આપણે વાપરતા હોય છે। તમે કોઈ પણ બીજો પણ દોરો લઈ શકો છો। હું તો બધા જ કલરના અલગ અલગ પ્રકારના નીચેના આવડા રૂમાલ બનાવતી હોઉં છું। તમે પણ બનાવી શકો છો। ચાલો આપણે પહેલા હરકણી ગાંઠ, આપણે કહીએ ને સરકણી ગાંઠ, આવી રીતે ગાંઠ મારશી, આમ છૂટી જાય એવી ગાંઠ આપણે ગાંઠ મારી એની અંદર આમ લેશી। હવે 6 સાંકળી લેશી આપણે, અને આપણે સાંકળી કઈ ગુજરાતીમાં 1 2 3 4 5 અને 6 સાંકળી લીધી। હવે પેલીમાં જઈને, અહીંયા પેલીમાં જઈને આપણે આમ સીધે સીધું નીકાળી લેવાનું છે, આવી રીતે નીકાળી લેવાનું। એને આપણે સ્લીપ ટીચ, એટલે સીધે સીધું નીકાળી લીધું, એને સ્લીપ ટીચ કહીએ આપણે। હવે એક સાંકળી લઈને દોરાને ખેંચી લેશી, પછી આમાં 3 વાર નાખશી, આવી રીતે 1 વાર 2 વાર અને 3 વાર। આ દોરાને પકડીને આમાંથી વચ્ચેથી કાઢી આ દોરામાં આવી રીતે નાખવા, બરાબર। હવે અહીંયા અત્યારે આપણે એક જ સાંકળી, વચ્ચે એક સાંકળી લેશી, બરાબર। પછી પાછું 3 વાર નાખશી, 2 વાર અને 3 વાર। પાછો દોરો પકડશી, પછી વચ્ચેથી કાઢશી અને દોરામાં નાખી એક સાંકળી લીધી, ઉપર બીજી સાંકળી, પાછું 3 વાર નાખશી। આવી રીતે આપણે 6 વાર આપણે કરવાનું છે। આ પફ સ્ટીચ છે ને એ 6 વાર આપણે બનાવવાના છે। આ પાસાને, આ પાસો રહ્યો ને એને પફ સ્ટીચ કહીએ। 1 2 3 આ 1 2 અને આ 3, બરાબર। એક ચેન લેશી, આ મારું 6 વાર થઈ ગયું, 1 2 3 4 5 અને આ 6 વાર થઈ ગયું, બરાબર। હવે આ પેલી સાંકળી રહી ને, અહીંયા નજીક લઈ આવજો, આ પેલી સાંકળી, એમાં હે ને આમ નાખી દેવાનો સૂયો, અને હું 11 નંબરનો સૂયો વાપરું છું। 11 નંબરના સૂયેથી આ ગૂંથણી બહુ જ સરસ થાય છે। આપણે અહીંયા જ નાખવાનું છે, જ્યાં આપણે પહેલી વાર નાખ્યું ને અહીંયા જ, 1 2 આ 3, બરાબર। આ જે પેલા નંબરનો પાસો છે ને એની માથે જ કામ કરવાનું છે, બાજુમાં કામ નથી કરવાનું। આપણે ઓલી સાંકળી રહી ને એની સાંકળીમાં વચ્ચે નથી નાખવાનું, આપણે એની માથે જ કામ કરવાનું છે। અને આ 3 વાર લેવાનું પાછું, જો આની માથે લીધું, એની માથે, આની માથે આ લીધું, આની માથે આ લીધું। હવે આપણે અહીંયા નાખશી, જે અહીંયા લીધું ને આની માથે એની બાજુમાં નાખશી, 1 2 3, બરાબર। વચ્ચે એક ચેન લઈશી, પાછું અહીંયા બીજી વાર બતાવું હું તમને, 1 2 અને આ 3 લઈ આવી રીતે પેક કરી દેવાનું, એક, અને એમાંથી એક ચેન લઈ લેવાની, એની માથે ને માથે પાછું લેવાનું છે, અહીંયા 1
બે અને 3. પછી આડું કરવા માટે આપણે અહીંયા લેવું પડે, અહીંયા અહીંયા આપણે 3 વાર નાખશી, આ 3 વાર, બરાબર. અને પછી આમ વચ્ચેથી કાઢીને દોરો પકડેલો હોય ને અને વચ્ચે લઈ અને એક ચેન લઈ લેશી. આવી રીતે આખો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈશું. હું તમને હજી એકવાર આવી રીતે બતાવીશ કેવી રીતે કરવાનું એ, બરાબર. 1 2 3 એક ચેન લઈ લેવાની. આ પાસો છે એની માથે આ એક પાસો લીધો, એની માથે આપણે પાસો બીજી વાર લેશી. આ 3 થઈ ગયું. આવી રીતે 1 2 3 થઈ ગયું. પછી હવે આને હે ને કાઢવાનું નથી, આપણે અહીંયા લેવાનું છે, અહીંયા 1 2 અને 3. આ 2 થાય એટલે વચ્ચેથી આમાં હાથ મારી અહીંયા અંગૂઠો રાખીને આમ કરી આવી રીતે એક ચેન લઈ લેવાની. પછી અહીંયા પેલું રહ્યું ને આ રાઉન્ડ અહીંયા આપણે પૂરો કરી નાખવાનો છે. આપણે જલેબીની જેમ ઘૂંચરું ફરવાનું નથી. પેલા આપણે આમાં ફૈરે જાતા, આપણે વચ્ચે રાઉન્ડ પૂરા આપણા કોઈ દી ન થતા. હવે આ નવી પેટર્નમાં રાઉન્ડ પૂરા થઈ જાય છે, જૂની પેટર્નમાં પણ થઈ જાય છે. અહીંયા શું કરશી, એની માથે ઓલી લીધું ને એવી જ રીતે લેવાનું છે. આ લીધું, આ થઈ ગયું 3. હવે આપણે અહીંયા લેવાનું, અહીંયા લીધું, હજી એકવાર અહીંયા લેવાનું. હવે આપણે ફૂલ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. આના પછીની લાઈનમાં આપણું ફૂલ રહ્યું ને, આવડું આ ફૂલ જે આ ફૂલ રહ્યું ને તમને બતાવું. આ ફૂલ રહ્યું ને, આ 6 વાળું એ ફૂલ રહ્યું ને એ આના પછીના રાઉન્ડમાં આપણું બની જશે. એટલે હવે આપણે હે ને અહીંયા પાછું હજી એકવાર લેવાનું. 1 2 3, બરાબર. બે બાજુ 4 4 આવી જશે. આપણે આ ઉપર છે ને અહીંયા આપણે 1 આવ્યું, બરાબર. અહીંયા 1 આવ્યું, અહીંયા આપણે 2 આવશે. આવી રીતે આપણે પાછો એક રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈશી. 1 2 3, બરાબર. પાછું ઉપર ને ઉપર લેવાનું, એકવાર 3 વાર નાખવાનું છે એટલે આપણું રૂમાલનું ફિનિશિંગ વ્યવસ્થિત થાય. ઓલું 2 વાર નાખશી ને તો હે ને આપણા રૂમાલનું ફિનિશિંગ વ્યવસ્થિત નહીં થાય. આ 3 થઈ ગયું ને, એને આમ કરી પછી હજી એકવાર અહીંયા ને અહીંયા, બરાબર. 3, બરાબર. હવે આપણે આપણું આ લાઈન રહી ને આ રો આખી આ 2 વાળી એ આપણે અહીંયા સુધીની પૂરી કરી લેશી. અહીંયા આપણે આપણો રાઉન્ડ પૂરો કર્યો. અહીંયા સ્લીપ ટીચ કરી દઈશી. સ્લીપ ટીચમાં શું કરવાનું ખબર, કાંઈ નથી કરવાનું. આમાંથી આ 2 લાઈન ઉપાડવાની, દોરો લઈને સીધું આમ જ કાઢી લેવાનું. હવે એક ચેન લઈ દોરો ખેંચશી. 1 2 3, બરાબર. પાછું એની ઉપર જ આપણે કરશે. 1 2 1 2 3, બરાબર. હવે 1 2 3, આ ત્રણેય છે ને સરખી આવવી જોઈએ. જો આમ એકદમ સરસ આવી રીતે 3. હવે પાછી બીજી વાર 3 આવશે, કારણ કે આપણે હવે ત્રીજી લાઈનમાં પહોંચી ગયા હઈ અને અહીંયા આપણું ફૂલ કમ્પ્લીટ થવાનું છે. એટલે આપણું ફૂલ અહીંયા પૂરું થાય છે. વચલું જે ફૂલ ઓલું થવું જોઈએ ને એ ફૂલ 6 કળીનું બને. એટલે આજકાલે આપણું ઈવડું એ ફૂલ બની જશે. હું તમને બતાવું.
હજી એકવાર નાખશી આપણે ઉપર 3 લેવાનું છે એટલે બાજુમાં આપણે અહીંયા અડધું આવશે 3 વાર નહીં આવે પણ 1 થી 2 વાર આવશે આવી રીતે સોરી એક બે ત્રણ આવી ગઈ ને લાઈન બરાબર હું કહેતી હતી ને કે ફૂલ કમ્પ્લીટ થશે આપનું આ કમ્પ્લીટ થઈ ગયું જો 1 2 3 4 5 અને 6 પૂરું થઈ ગયું હવે આવી રીતે આપણે પાછો આપણો આ ચોથા નંબરનો રાઉન્ડ છે પેલે આપણે માંડ્યું ને ત્યાંથી બરાબર એટલે હવે હે ને એ આ ચોથા નંબરનો રાઉન્ડ પૂરો થશે એમાં એક ફૂલ કમ્પ્લીટ થશે પછી ચોથા નંબર પછી આપણો 5મા નંબરનો આવશે રાઉન્ડ બરાબર આપણે રાઉન્ડ આખો પૂરો કરી લઈશી અહીંયા સુધી આપણે 3 લાઈન સુધી પૂરું કરી નાખ્યું આપણે અહીંથી જ આ પેલી લાઈન ગણશી આ બીજી લાઈનમાં એક આડું આવશે આ ત્રીજી લાઈનમાં 2 આડા આવશે આ ચોથી લાઈનમાં 3 આડા આવશે હવે હું 5મી લાઈન બનાવીશ એમાં આ 3 ના છે ને 4 થશે અને પછી એની માથે 4 ની માથે 5 થશે અને જો તમારે કોઈને અહીંયા 3 રહી ગયા હોય ને ચોથી લાઈનમાં બરાબર કે ધારો કે ચોથી લાઈન છે એમાં આ બીજી લાઈન છે એમાં એની માથે આ 2 જ આવ્યા ને બરાબર તો જમણા હાથવાળા વ્યક્તિને અહીંયા ભૂલ આવે અને ડાબા હાથવાળા વ્યક્તિને અહીંયા ભૂલ આવે કારણ કે જમણો હાથવાળા વ્યક્તિ આમ જાય આ 2 કડી જ ભૂલાઈ જાય છે બીજી કોઈ વસ્તુ ભૂલાતી નથી એ ખાસ તમે ધ્યાન રાખવું આપણે 3 ની ઉપર 4 લાઈન આવી ગઈ 1 2 ના 3 ની ઉપર 1 2 અહીંયા આ 1 2 અને 3 ની ઉપર 1 2 3 ને આ 4 હવે 4 ની માથે 5 આવશે આપણે ઘણી બહેનોને અહીંયા આ વચ્ચેનું ફિટિંગ નથી આવતું એના માટે શું કરવાનું કે અહીંયા છે ને મોટું એકદમ આમ કાણું દેખાય અતિશય આમ દેખાય છે કેટલાયને એને શું કરવાનું એના માટે આપને જે અંગૂઠા વાળું પકડ્યું ને આવડું એને આમ કરી અહીંથી આ આંગળીએથી ફિટ કરવાનું આમ પકડીને આમ સીધો સૂયો રાખીને આમ કરીને આમ ફિટ હાથેથી સાંકળી લેવી એટલે જેને આ વચલું કાણું રહ્યું ને જેને વધારે પડતું દેખાય ને ફિનિશિંગ ના આવે ને એનું કારણ અહીંયા મારે નથી દેખાતું બરાબર ઘણી બહેનોને દેખાય છે જે આ કાણું આવડું એના માટે છે ને અહીંયાથી આપને આમ પકડીને આમ એને આમ કરીને આમાં આગળ કાઢવું ને આ ઢીલું રહ્યું હોય ને એના માટે શું કરવાનું કે દોરાને 2-3 આમ મારી લેવાના આ આંગળીમાં બાજુના આંગળામાં પછી આમ કરીને આમ એકદમ ફિટ હાથેથી એક સાંકળી લઈ લેવાની એટલે હે ને તમારે અહીંયા વચ્ચેનું જે ઓલું કાણું દેખાય છે ને એ તમારે દેખાશે નહીં અને તમારું વર્ક એકદમ ફિનિશિંગ વાળું આવશે આની માથે આપણે 5 આવશે બરાબર 3 1 2 3 1 2 3 ઘણા બહેનોને 4 ની માથે 4 આવે જો આવી રીતે થાય જો
ઘણા બહેનોને આવી રીતે થાય કે આ 4 છે ને એની માથે 4 આવી ગયું, બરાબર. પછી એ લોકો શું કરે, આ અહીંયા 3 હોય, 1 2 ને 3, આ એને શીખતા હોય ને એટલે એને ખ્યાલ ના હોય 1 2 ને 3 આ 3 આવ્યું, બરાબર. અહીંયા 3 નથી લેવાનું, આ સાંકળી રહી ને એની બાજુમાં આપણે આવી રીતે 4 થવા જોઈએ ફૂલ માટે, 1 2 3 ને આ 4 થવા જોઈએ, બરાબર. આવી રીતે 3 ના આવવા જોઈએ, એની અહીંયા ભૂલ હોય. એટલે શું થાય કે 4 ની માથે એને 4 આવી ગયા, એટલે અહીંયા ભૂલ ના આવે ને એના માટે તમારે ખાસ ધ્યાન રાખવા માટે તમારે શું કરવાનું છે કે તમારે છે ને લાઈન ટુ લાઈન તમારે ગણી લેવાનું કે મારી ભૂલ નથી ને, બરાબર. આપણે 4 ની માથે 5 જ આવે એમ. જો આ 1 2 3 ને આ 4 જ આવે, બરાબર. આ બાજુ તો 4 ઓટોમેટિક થઈ જશે કારણ કે હું જમણા હાથે ગૂંથું છું એટલા માટે, પણ અહીંયા છે ને 3 આવે, બરાબર. અને જે ડાબા હાથવાળા વ્યક્તિ હોય ને એને શું થાય, એને આ બાજુ 3 આવે. એ લોકો આમ રાઉન્ડ ફરે, આપણે હું આમ રાઉન્ડ ફરું છું એટલા માટે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ 5 ની માથે આપણે 6 આવી જશે, પછી 7 આવી જશે, અને તમારે જેવડો રૂમાલ બનાવવો હોય એવડો તમે બનાવી શકો છો. થાળીનો રૂમાલ બનાવવો હોય તો એ પ્રમાણે તમે આગળ કામ કરી શકો છો, નાનો બનાવવો હોય તો એ રીતે તમે કરી શકો છો, બરાબર. આ ખાસ કે અહીંયા છે ને ઈ મેં કીધું ને એવી રીતે તમે ફિટ કરશો ને હાથ એટલે વ્યવસ્થિત થઈ જશે. અને આ ગણતું જવાનું, કાઉન્ટ કરતું જવાનું, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 એની માથે 6 એની માથે 7 એવી રીતે, બરાબર. ના સમજાય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.